તો સુરતના ઓલપાડના મુળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે। જર્જરિત પાણીની ટાંકી પડતા સમયે બન્યો આ બનાવ। ખુલ્લી જગ્યાની બદલે મકાન પર આ પાણીની ટાંકી પડી હતી। મુળદ સેવા સહકારી મંડળીના મકાન પર આ ટાંકી પડી। મંડળીના મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે। ટાંકીની બાજુમાં મુળદ ગામની સ્કૂલ પણ હતી, જોકે બાળકો એક દિવસના પ્રવાસે ગયા હતા। તો આપ જુઓ આ દ્રશ્યો જુઓ, જે ટાંકી છે મકાન પર પડી હતી, પરંતુ સદનસીબે આજે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તેમાં કોઈ જાનહાનિ થઈ નથી। બાજુમાં એક શાળા પણ આવેલી હતી, પરંતુ શાળાના બાળકો એક દિવસના પ્રવાસે ગયા હતા। આ જર્જરી ટાંકી ઉઠીને એટલે ઘણા સમય ત્યાં ગામમાંથી કહેતા હતા કે ભાઈ આ ટાંકી ઉતારી નાખો, નહીં તો કોઈ દે હોનાર જ થશે। એટલે મંડળીમાંથી બી પંચાયતને લેખિતમાં મળેલું હતું, એટલે અમે ટીડીઓ સાહેબના ને એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા। એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી, જાન હોનારત કોઈ થઈ નથી।